હું આખું ગામ ફરાવીશ તમને, તમે હાલશો ભેગા? તું થયો ને હું તો થયો હું, પણ તમે હાલી શકશો? હાલી ના કા તો પછી આ મેં તો બધાના છોરા કઈક ના રમાડે. પણ ઠીક થયું ને, તમે ભણ્યા નહીં. ભણ્યા હોત તો આપણા ઘરે ના આવ્યા હોત ને, તમે ના આવત ને, અમને ખબર હતી ના આવત. તો આપણું ઘર અંદરથી સાફ થઈ ગયું છે અને હવે આપણે સાફ કરવાનું છે આપણું આંગણું. અને એમાં બી આ શેડ છે ને, એના ઉપર ઘણો બધો કચરો છે, તો એ આપણે અત્યારે સાફ કરવાનો છે. તો એટલા માટે જ અહીંયા ટૂલ રાખી દીધું છે. ટૂલ ઉપર ચડશું અને પછી આપણે ઉપર જે કચરો છે, આ ઝાડની ડાળી છે કે અથવા બીજું સામાન જે પડ્યું છે એ આપણે નીચે લઈ આવશું. તો હમણાં મારા લુકને ઇગ્નોર કરજો, કેમ કે જસ્ટ હું હેર કટ કરીને આવ્યો છું. હજુ બીએડ કરવાની બાકી છે. આ કામ કરી લેશું ને એના પછી આપણે બીએડ કરશું. તો ચલો આના ઉપર આપણે ચડી. તો જે આપણે ઉપર આવી ગયા છે ને, ઉપર આટલો બધો કચરો છે. મોસ્ટ ઓફ ધ પાંદડા છે, ડાગડી છે, પણ મને બીક એ છે કે આ પતરા તૂટે નહીં, કેમ કે જો અહીંયા કને તૂટેલા છે પતરા, ઘણા જૂના હશે. આના ઉપર વજન દેશું તો ઠીક રહેશે કે નહીં એ બી ખબર નથી. તો આપણે ઉપર આવી ગયા છીએ અને આશા તો એ છે કે પતરા ના તૂટે. અને હવે આ જે કચરો છે ને એને આપણે નીચે ફગાવશું. તો જો આટલો ભાગ તો આપણે સાફ કરી નાખ્યો છે ને કેવા પતરા કરી નાખ્યા. આવા તો નવા લીધા હશે ને ત્યારે આવા નહીં હોય ને, એવા આપણે સાફ કરી નાખ્યું. હવે જોઈએ આ સાઈડ કેમ થાય છે, કેટલે સુધી આપણે પહોંચી. ઓકે, સો આપણો પતરાનું મિશન તો પૂરું થયું. તમે જુઓ અને એકદમ ચોખ્ખું કરી નાખ્યું ભાઈ. આ સાઈડ બી અહીંયા કને આપણે ચોખ્ખું કરી નાખીએ. હવે આ જે ભાગ છે ને તે આખી સ્ટૂલ ઉપર ચડી અને એ લઈ લેશે, તો એ બી સાફ થઈ જશે. તો આટલો બધો કચરો નીકળ્યો, તમે જુઓ. આટલો કચરો વર્ષોથી ઉપર પડ્યો હતો જે આપણે સાફ કર્યો છે. અને ગાઈસ હવે મને ખબર પડી કે હું જાડો કેમ નથી થતો ભાઈ. એનું કારણ આ જ છે, આપણે થોડાક જાડા થઈને ઘરવાળા આપણે પૂરી કસર કાઢી લે કામ કરાવીને, તો ક્યાંથી જાડા થાય. ઓકે, તો ગાઈસ આપણા ઘરે આવ્યું છે એક મીઠાઈનું બોક્સ, નાનું બોક્સ છે. અને આ જે મીઠાઈનું બોક્સ છે ને એ મારા ફ્રેન્ડના ઘરે દીકરાનો જન્મ થયો ને એટલા માટે આવ્યું છે. અને ફ્રેન્ડનું નામ છે ધવલ, જેની વિરાણીમાં મેડિકલ શોપ છે, જે હાલ જ કેટલા 2-3 મહિના થયા હશે ચાલુ કરી હશે. ને એના ઘરે દીકરાનો જન્મ થયો તો એના મમ્મી અને એની બહેન આવ્યા હતા ઘરે આપણે મીઠાઈ દેવા માટે. ખબર નહીં અમારા ડોસીમાં કેમણા ગયા હતા? માં કેમણા ગયા હતા? પાછળ હતા તે પગે લાગવા ગયા હતા. તો ઠીક છે. મને એમ કે બજારમાં નતા ગયા નાસ્તો કરવા કે હે જાઓ જિંદગી આખીમાં ગયા હવે શું કે શું ખબર કે છે. ચલો ગાંઠિયા ને પેડા ને કાતી આવું. જડે બધું વિરાણીમાં ના મળે. હે દુકાન ક્યાં કને આવીએ શોધ નથી. અમારા માં મને કે તું મારે ભેગો હાલ ને આખું ગામ બતાવ કઈ દુકાન કે નહીં એમ. હું તો હાલીશ પણ તમે હાલી નહીં શકો ને એટલું, સમજ્યા? તમે એટલું નહીં હાલી શકો ને, હું હાલીશ આખું ગામ ફરાવીશ. હાલશો? કેમ? હું આખું ગામ ફરાવીશ તમને, તમે હાલશો ભેગા? તું થયો ને હું તો થયો હું, પણ તમે હાલી શકશો? હાલી ના કા તો પછી તો ચલો હું તમને એમનાથી મળાવું જેમની આપણા ઘરે મીઠાઈ આવી છે. તો આપણા ભાઈની દુકાન તો બંધ છે, તમને કેમ મળાવું બોલો? તો લાગે છે હજુ એ ભાઈનો સમય નથી આવ્યો આપણા વ્લોગમાં આવવા માટે. અને હાલ હું જાઉં છું પરેશભાઈના ઘરે, કેમ કે આપણા બધા ફ્રેન્ડ્સ ત્યાં છે, હવે ક્રિકેટ રમતા હશે. લેટ્સ સી. છે ને ભાઈ, આ તો ક્રિકેટ રમે અહીંયા, પણ આ લીમડાને શું થયું ભાઈ? લગભગ કાપી નાખ્યો લાગે. દો અહીંયા સવારમાં આપણે પ્રસાદી મળી છે અને આ પ્રસાદી આપણે ચડાવવાની છે વાસરા દાદાના મંદિરે. તો આપણે વાસરા દાદાના મંદિરે જઈએ ભાઈ, ઘણો સમય થઈ ગયો આપણે નથી ગયા. અને આ તો જો આજે સવારના ગોદડા સુકાયા છે ધોઈને, તો એમ લાગે અહીંયા કને કોઈકની સગાઈ થવાની છે. 3 જોડકા બેસે, એક અહીંયા ને એક અહીંયા. આમાં 3 ભાઈબંધનો અહીંયા સેટિંગ થઈ જશે આરામથી. તો ઘણા દિવસ પછી આપણે વાસરા દાદાના દર્શન આપણે કરશું અને મને લાગે છે કે આશીર્વાદ આપણે નહીં દે, કેમ કે આપણા ઉપર ક્રોધિત થશે. આપણે ઘણા સમયથી આવતા નથી ને એટલે. તો મસ્ત ચોખ્ખું પડ્યું જુઓ તમે. તો દાદાના તો દર્શન થઈ ગયા છે મસ્ત ને આપણે પ્રસાદી પણ ચડાવી દીધી છે. દાદા થોડાક તો નારાજ થયા, પણ પછી આપણે વાત કરીને એમની નારાજગી છે ને એ આપણે દૂર કરી નાખી. અને આજે રસ્તામાં ખાડો કર્યો હતો ને એ પૂરાઈ ગયો છે, પાછો કામ થઈ ગયું છે એટલા માટે. હવે અડધો રોડ છે ને સારો છે ને અડધો રોડ છે ને ખરાબ થઈ ગયો છે. અને એ રસ્તો છે ને એ આપણા ગામનો પહેલો આરસીસી રસ્તો હતો. જ્યારે આરસીસી રસ્તા બન્યા ને ત્યારે પહેલાં આપણા ઘરનો રસ્તો બન્યો હતો.
અને એને બી ઘણું ટાઈમ થઈ ગયો, મતલબ ઘણા વર્ષો થઈ ગયા. હવે તો ફરી બનાવવા જેવા થઈ ગયા છે. અમારા માં તો જો હાલો શું વાંચો રા એમાં વાંચું છું વાંચતે આવડ્યું હોત તો અહીંયા ટેકા ગયા ના હોય તો શું બની ગયા હોત? ત્યાં બાપનો જજવાળે હા હા વાહ રે વાહ, તો ક્યાંક મોટી ઓફિસ ખોલીને બેઠા હોત નહીં હમણાં? હે મારી માં ભણાયાની મોટી ખોટ રહી ગઈ ને. તમને ભણવું હતું, ભણવાની ઈચ્છા હતી તમને? તેથી આવડું હતું નહીં ને ભણવા નામ જ નતો કોઈ એવું. તોય તમારી ઉંમરના ઘણા બધા ડોક્ટર ને એ તે આપણી સમાજમાં ભણ્યા ઘણા એ પણ એટલે આમના જે એને અહીંયા દેશમાં એવડું બધું નહોતું કે ભણવાનું મેં તો બધાના છોરા કંઈક ના રમાડે. પણ ઠીક થયું ને તમે ભણ્યા નહીં, ભણ્યા હોત તો આપણા ઘરે ના આવ્યા હોત ને તમે? ના આવત ને, અમને ખબર હતી ના આવત તમે. ઠીકથી ભણ્યા નહીં, ભણી ગયા હોત અહીંયા હોત નહીં તમે. અહીંયાનો કપાળમાં વાટ જોતો હશે શું કરે. તો જેમાં મારા માએ વાત કરીને કે ભાઈ જો હું ભણેલી હોત ને તો આ ઘરમાં ના આવી હોત. હોઈ શકે હવે એને પાછલા સમયમાં ઘણું બધું દુઃખ જોયું એટલા માટે હું કહેતા હોય. પણ એક વાત કહું કે આજની જનરેશનની આ પ્રોબ્લેમ છે, મતલબ કે પતિ એમ કહેશે પત્નીને કે મારી કિસ્મત ખરાબ હતી ને તું મારા જીવનમાં આવીને, અથવા તો પત્ની એમ કહેશે પતિને કે મારી કિસ્મત ખરાબ હતી કે તમારા જેવા પતિ મળ્યા. પણ એકચ્યુઅલમાં શું હોય ખબર છે રિયાલિટી, કે ભાઈ તમારી નિયતિ નક્કી કરે છે, તમારા કર્મોનું ફળ છે કે એવો માણસ તમારા જીવનમાં આવ્યા છે. ઠીક છે. હવે મને એક વાત કહું, જ્યારે સીતા માના લગ્ન થતા હતા ત્યારે જનક રાજાએ બધું ચેક કર્યું હશે ને. પ્રભુ શ્રી રામનું ખાનદાન ત્યારે બહુ જબરદસ્ત હતું, તેમ છતાં પ્રભુ શ્રી રામ સાથે લગ્ન થાય છે અને પછી વનવાસ જવું પડે છે. તો એ કેટલું જેને કહેવાય દર્દનાક હશે. પણ તેમ છતાં સીતામાં એ વાતને એક્સેપ્ટ કરે છે અને વનવાસ જાય છે. એ છોડો, દ્રૌપદીને પણ વનવાસ મળે છે, એ વાતને એક્સેપ્ટ કરે છે અને વનવાસમાં જાય છે. તો એ એની નિયતિ અને એના કર્મોનું ફળ જ હોય છે કે ભાઈ એને આવું ભોગવવું પડે છે. અને આવી પરિસ્થિતિ અથવા તો આવો પ્રોબ્લેમ આવે ને તો પરિવારને સાથે મળીને લડવું જોઈએ. એ ચાહે પત્ની હોય કે પતિ હોય કે પરિવારના અન્ય કોઈ સદસ્ય હોય. અને આમ તો આપણા જે ગ્રંથો છે, રામાયણ છે, મહાભારત છે, એ તો બહુ બધું શીખવાડે છે, પણ આપણે એને એઝ અ એન્ટરટેનમેન્ટ માટે જ જોઈએ છીએ. એનામાંથી કાંઈ શીખતા નથી. અને જો શીખીને તો બી નેગેટિવ વસ્તુ જ આપણે પહેલી લઈ, એમ નહીં કે પોઝિટિવ વસ્તુ એનામાંથી જોઈને શીખી. ઓકે, સો આજનું પ્રવચન બહુ બધું થઈ ગયું એવું મને લાગે છે. તો આજનો જે બ્લોગ છે ને આપણે અહીંયા સુધી જ રાખશું. આઈ હોપ કે તમને પસંદ આવ્યો હશે. ને અગર ખરાબ લાગવું હોય કોઈ વાતનું તો આપને માફ કરજો. અને ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા, બાય બાય, ટેક કેર. અને આ જે મંદિર છે ને જ્યાં અમે ઘણા બધા પ્રસંગ કર્યા, સ્પેશિયલી દિવાળી અને હોળી, કેમ કે આ જે જગ્યા છે ને આંગણું, અહીંયા કને અમે ઘણા બધા ફટાકડા ફોડીએ અથવા તો હોળી જે છે અહીંયા કને થાય. તો અફસોસ કે આ વર્ષની દિવાળી આપણે અહીંયા નહીં કરી.